હા, મારું નામ આમિરભાઈ માયારામ કાકલા. હું બહુમાળી ભવન ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. અને વર્ષોથી લગભગ આ જે બિલ્ડિંગ શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી એમાં ફરજ પણ બજાવેલી છે મેં. ટ્રાફિક સમસ્યા એટલી બધી રહેતી હતી, બહુ વાત કરવા જેવી નહોતી. કારણ કે ઘણી વાર ટ્રાફિક વાળા ગમે ત્યાં રાખી દે, માથાકૂટ કરતા હોય, ઝઘડા બી કરતા હતા. એટલે અમારી કમિટીએ નક્કી કર્યું કે આપણે શું છે કે એસપી સાહેબને વિનંતી કરીએ કે ભાઈ અમને એક કાયમી ધોરણે જો માણસ આપો અહીંયા કને તો શું સુલે શાંતિનો ભંગ ન થાય. એ રીતે એસપી સાહેબ સમજી ગયા કે ના, આ તો બહુમાળી ભવનમાં જો 1000 કર્મચારીઓ જેવા ફરજ બજાવતા હોય તો પાર્કિંગનો તો પ્રશ્ન છે જ. કારણ કે બસ સ્ટેશન પાસે નથી એટલો અહીંયા પાર્કિંગનો પ્રશ્ન હતો. જેથી કરીને એસપી સાહેબે શું છે કે બહુ અમારો પ્રશ્ન હલ કરવા માટે હોમગાર્ડને મૂકી દીધા છે. અને એટલે છેલ્લા હમણાં અઠવાડિયાથી જે હોમગાર્ડ ભાઈ આવ્યા છે ત્યારથી કોઈ પાર્કિંગનો પ્રશ્ન જ નથી. બધા વ્યવસ્થિત પાર્ક કરે છે, આવવા જવામાં કોઈ તકલીફ પડતી નથી અને કાયમી ધોરણે શાંતિ થઈ ગઈ છે. ખરેખર અમે એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ અને ભવિષ્યમાં અમારી આ જે સેવા આપેલી છે એ છીનવાઈ જાય ન છીનવાય એના માટે અમે વિનંતી કરીએ છીએ. મારું નામ ભરતભાઈ સુથાર છે. હા, આના માટે છેલ્લા ઘણા સમયથી બહુમાળી ભવનની અંદર ટ્રાફિકની બહુ વિકટ સમસ્યા હતી. ઘણી વખત બહારેથી આવતા અરજદારો જ્યાં ઠીક લાગે ત્યાં ગાડી ઊભી રાખી જતા, ફોર વ્હીલ રાખી જતા. અધિકારીઓને ગાડીઓને કાઢવામાં બહુ તકલીફ પડતી. જ્યારે અધિકારીઓ ઓફિસમાં આવે ત્યારે પણ એમને ઘણી સમસ્યા રહેતી હતી. એટલે એ સમસ્યાનું સમાધાન લાવવા માટે બહુમાળી કર્મચારી ભવન મંડળ જે છે એ લોકોએ ઘણા પ્રયાસો કર્યા હતા. પણ છેલ્લે એમને સફળતા એ મળી કે બહુમાળી ભવનના જે અધિકારીઓ છે, સાહેબો છે, એ લોકોએ લેખિતમાં એસપી સાહેબ શ્રીને પત્ર આપેલો હતો અને એસપી શ્રી સાહેબે પણ ખૂબ સરસ આમાં ધ્યાન આપ્યું અને ગંભીરતા લીધી કે ભાઈ ટ્રાફિકની સમસ્યા છે એને તાત્કાલિક આપણે નિવારણ કરવી જોઈએ. જેથી કરીને એસપી સાહેબે અમારા એક સિનિયર હોમગાર્ડના જે આપણી સાથે અત્યારે હોમગાર્ડની ડ્યુટી કરી રહ્યા છે, એમ છે ને કે જો છગનભાઈ છે જેઓ છેલ્લા 30 વર્ષથી હોમગાર્ડમાં સેવા આપી રહ્યા છે અને અનુભવી પણ છે ટ્રાફિકના. તો અત્યારે છેલ્લે એક અઠવાડિયાથી જે ટ્રાફિક માટે અમારી પાસે જે શ્રી છગનભાઈ આવેલા છે, હોમગાર્ડના સિનિયર છે, અને એટલી સુંદર ટ્રાફિક વ્યવસ્થા થઈ ગયેલી છે કે અમે લોકો અત્રેથી એસપી શ્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહુમાળી ભવનના મંડળીના તમામ કર્મચારીઓનો પણ આભાર છે કે આ ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે એ લોકોએ જે કદમ ઉપાડ્યું છે. અને ખાસ હોમગાર્ડ જે જવાન આવ્યા છે એમનો પણ અત્રેથી અમે આભાર માનીએ છીએ. અને મારી નમ્ર અપીલ છે દરેક અરજદારોને તેમજ બહુમાળીના કર્મચારીઓને કે જે લોકો પોતે પોતાના વાહન લઈને આવે છે તો 2 વ્હીલર બાઇક ક્યાં પાર્કિંગ કરવાની છે એની વ્યવસ્થા કરેલી છે, 4 વ્હીલરની વ્યવસ્થા કરેલી છે, દરેક જગ્યાએ બોર્ડ લાગેલા છે. તો અત્રે બહુમાળી ભવનમાં આવતા બહારથી પણ અરજદારોને મારી વિનંતી છે કે ટ્રાફિક હોમગાર્ડને પણ એ લોકો સહકાર આપે, બહુમાળીને પણ સહકાર આપે અને વ્યવસ્થિત જગ્યાએ પોતાની ગાડી પાર્કિંગ કરે એવી મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત. મારું નામ છે વિજયભાઈ પટેલ. ભુજ રહેવાનું છે મારે ને અહીંયા પશુપાલન ડૉક્ટર VH પટેલ રામાણીની ગાડી ચલાવું છું ને અહીંયા અમારે એટલો બધો ત્રાસ હતો હોન્ડાવાળાનો ને બધી ગાડીઓનો કે આડી અવડી રાખી દેતા. અમારા સાહેબ આવે ત્યારે ગાડીઓ નીકળે નહીં, પછી એના માટે કરીને બધું એકબીજાને સાંભળવું પડે. તો આ બધી વ્યવસ્થા ગોઠવી છે. તો આ સ્ટાફના બધા માણસો છે, બધા મોટા મોટા અધિકારીઓ, તો શું એનો ખૂબ ખૂબ આભાર એમ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.